અમે એક નક્કી જ કરી લીધું છે કે અમારે ઉના શહેરને આઝાદ કરવા નીકળવું છે. પણ જાણો છો કે ઉનામાં ભાજપનો ખૂબ દબદબો છે. શું તમે લડાઈ આપી શકશો આમાં? લોકો પાસે ઓપ્શન નથી, એટલા માટે ભાજપને ચાહે છે. આજે જ્યારે મત દેવાનો અધિકાર મળશે ત્યારે મતદાનની પેટી ખુલશે, ઈવીએમ મશીન, ત્યારે ખ્યાલ આવી જશે. જ્યારે ઉના શહેરને આજે બાનમાં લીધું છે, તમામ લોકો જાણે છે. એટલા માટે અમારે આમ આદમી પાર્ટીના સહારે અમે લોકોને પોતાનો મત દેવાનો અધિકાર માટે લોકો ઉપર ભરોસો મૂકી અને અમે લડવા મેદાને ઉતર્યા છીએ. ઉનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ભારે ગરમાવો હાલ અત્યારે ઉનામાં જોવા મળી રહ્યો છે, કારણ કે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ છે તે મેદાનમાં આવ્યું છે. પ્રથમ વખત બની રહ્યું છે કે નગરપાલિકામાં ટક્કર થવાની છે. આપના કાર્યકર્તા ચિંતન ગઢિયા આપણી સાથે છે, એની સાથે વાત કરશું. ચિંતનભાઈ, આ વખતે તમે આપમાંથી ઉમેદવારો છે નગરપાલિકામાં મેદાને ઉતાર્યા છે, કેવો માહોલ છે? માહોલ તો અત્યારે ઘણા વર્ષો પછી ઉના શહેરના લોકોને મતદાન દેવાનો પોતાનો અધિકાર મળશે. લોકશાહીમાં તમામ લોકોને મતદાન દેવાનો અધિકાર છે. જ્યારે ઉના શહેરને આજે બાનમાં લીધું છે, તમામ લોકો જાણે છે. એટલા માટે અમારે આમ આદમી પાર્ટીના સહારે અમે લોકોને પોતાનો મત દેવાનો અધિકાર માટે લોકો ઉપર ભરોસો મૂકી અને અમે લડવા મેદાને ઉતર્યા છીએ. મહત્ત્વની વાત એ છે કે આ નગરપાલિકામાં ટોટલ 36 ઉમેદવારો હોય છે. તમે આપવાના 36 ઉમેદવારો ઊભા રાખેલા, જેમાંથી હવે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. 36 ઉમેદવાર લોકોએ અમે ઉમેદવારી નોંધાવેલી. જ્યારે અમારા ટેકેદાર અને દરખાસ્ત કરનાર લોકોને ફોર્મ ચકાસણી દરમિયાન એ લોકોએ કોઈ પણ યેનકીન પ્રકારે અમારા ટેકેદારો અને દરખાસ્ત કરનારને પોતાના સોગંદનામા કરાવી અને અમારા ફોર્મને રદ કરાવેલા, 12 ફોર્મને. જ્યારે આજે ફોર્મ ઉમેદવારી ખેંચનાર માટે છેલ્લો દિવસ હતો, એમાંથી એક લેડીઝ ઉમેદવાર જે 7 નંબરમાં લડતા હતા, એની સામે એમને એ લોકોએ ઇમોશનલ કોઈ કરી અને એમનું ફોર્મ પરત ખેંચાવ્યું. ત્યારે આજે અમે 23 લોકો લડવાના છીએ અને 8 વોર્ડમાંથી સંપૂર્ણ જગ્યાએ ચૂંટણી થશે ઉના શહેરમાં. હા, તમે કહ્યું 23 લોકો લડવાના છીએ. તમે વોટ માંગો જશો લોકો પાસે, શું અપીલ કરશો એમને? અમે લોકો લગભગ યુવાન, શિક્ષિત અને ઉનાને વિકસિત બનાવવું છે. આજે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને ઉનામાં કેટલી ચાઉ થઈ જાય છે, તમામ લોકો જાણે છે. અમારે ઉના શહેરને આઝાદ બનાવવું છે અને વિકસિત ઉના બનાવવું છે. વિકસિત ઉના બનાવવાની વાત કરી રહ્યા છો. આપ પણ જાણો છો કે ઉનામાં ભાજપનો ખૂબ દબદબો છે. શું તમે લડાઈ આપી શકશો આમાં? લોકો પાસે ઓપ્શન નથી, એટલા માટે ભાજપને ચાહે છે. આજે જ્યારે મત દેવાનો અધિકાર મળશે ત્યારે મતદાનની પેટી ખુલશે, ઈવીએમ મશીન, ત્યારે ખ્યાલ આવી જશે કે લોકો કોને ચાહે છે. ભાજપને ચાહે છે કે યુવા અને શિક્ષિત લોકોને ચાહે છે. શું લાગે તમને ટક્કર રહેવાની ભાજપ અને? અમારી ઉના નગરપાલિકામાં સરકાર બનશે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે લોકો ઉનાને આજે મોકો આપ્યો છે એનો અમને સંપૂર્ણ ભરોસો છે કે અમે 23 જણામાંથી અમે 23 જણા જીતશું, જંગી બહુમતીથી જીતશું, એવો અમને સંપૂર્ણ ભરોસો છે. હા, ક્યાંક ને ક્યાંક ઉનામાં વાતો થઈ રહી છે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આપના જે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા તેઓને હેરાન કરવામાં આવ્યા હતા. કયા કારણોસર અને કઈ રીતે હેરાન કરવામાં આવેલા? હેરાન તો અમને એવી રીતે તો કોઈ કરી શકે એમ નથી. ઇમોશનલ કરે કે ભાઈ શું કરવા જજુમો છો, તમને શું મળશે, તમને જે ઘટે અમે આપીએ. અમને તો કોઈ હેરાન કરે એમ છે નહીં. અમે અમારી રીતે આઝાદ છીએ. લોકશાહીમાં સંપૂર્ણ કોઈને બધાને અધિકાર છે. અમે એક નક્કી જ કરી લીધું છે કે અમારે ઉના શહેરને આઝાદ કરવા નીકળવું છે. પછી હવે કરો આ પરિસ્થિતિ ઉના શહેરના લોકોએ કરવાનું છે કે હવે ઉનાને વિકસિત કરાવવું. બાનમાં લીધું છે, હવે એને છોડાવવું કે પછી બાંધમાં જ રાખવું, એ ઉના શહેરના લોકો કરશે. અમને સંપૂર્ણ ભરોસો છે કે અમે લોકો ઉના શહેરને આજે ગુજરાતમાં જે નંબર 1 ઉપર છે એને અમે સંપૂર્ણ વિકસિત બનાવીને રહેશું. ઉના શહેરના મતદારોને શું આપણે અપીલ કરશો? ઉનાના મતદારને અમારી અપીલ છે કે એક હતું શાસન જે છે એમાંથી તમારા મતનો અધિકાર તમને અમે આપ્યો છે. આ વખતે તમે એ મતદાનનો અધિકાર આપીને 18 વર્ણમાં ઉનાને અમને એકવાર અમારા ઉપર ભરોસો કરો, એકવાર ભરોસો મૂકો એટલે અમે એને તમે સાબિત, બીજી વાર અમને ન છૂટતા અને અમારે આવવું પણ નથી. એકવાર અમારી ઉપર ભરોસો મૂકો ત્યારે અમે એને એકવાર સાબિત કરવાનો મોકો આપો એટલે અમે શું છીએ અમે કામ કરીને બતાવશું. અમે તમામ યુવા ટીમ
જી હા દોસ્તો, આ હતા આપના ઉમેદવારો મેદાનમાં આવ્યા છે અને લડી લેવાના મૂડમાં છે, કારણ કે લાંબા સમયથી આ ઉના નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું એક હરખું શાસન રહ્યું છે અને આ શાસનની સામે હવે આપના ઉમેદવારો ઓચિંતાના મેદાનમાં આવ્યા છે અને 23 ઉમેદવારો આ ઇલેક્શન લડવાના છે. જોવાનું બાકી રહ્યું કે મતદારોનો મિજાજ છે તે આપ તરફ જશે કે ભારતીય જનતા પાર્ટી તરફ જશે.